નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લાનું તાપમાન 42.2 ડિગ્રી નોંધાયું। આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ દૂર થતાં પુનઃ ગરમીનો પારો ઊંચી ગયો છે। જિલ્લામાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રીએ પહોંચતા સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો। આકરા તાપથી જિલ્લાવાસીઓ પરેશાન થઈ ઉઠ્યા છે। આણંદ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની નીચે રહેતા જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી। જોકે હવે આકાશમાંથી વાદળો હટતાની સાથે તાપમાનનો પારો ઉંચકાવવાની શરૂઆત થઈ છે। આણંદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સરેરાશ તાપમાન 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। હવામાં ભેજનું પ્રમાણ 53%, જ્યારે પવનની ઝડપ 5.6 કિલોમીટર કલાક રહેવા પામી હતી। શુક્રવારે સવારથી જ ગરમીનો અહેસાસ થયો હતો ને બપોરે સૂર્ય માથે આવતા જિલ્લાવાસીઓએ પુનઃ એકવાર કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો હતો। છેલ્લા 2 દિવસમાં વાદળોની અવરજવરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ બાફને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા। આ સમય દરમિયાન ઠંડી ચીજવસ્તુના વેચાણમાં ભારે વધારો નોંધાયો છે, જ્યારે હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી અને ગરમીને કારણે લગ્ન આયોજકો પણ પરેશાન થઈ રહ્યા છે। આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા હોવાથી જે તે ઊભા પાકમાં પિયત આપવા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ભલામણ કરાઈ છે। રીંગણ, ટામેટાં અને ભીંડાના પાકમાં તૈયાર થયેલા ફળ સવારે ઉતારી લેવા, આંબાવાડિયામાં કેરી સીધી જમીન ઉપર પછડાય નહીં તે માટે જળ નીચે પાંદડા અથવા તો ઘાસચારો પાથરવા જણાવાયું છે। ઉપરાંત આગામી તારીખ 31મી મે સુધી મહત્તમ તાપમાનનો પારો 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જોકે તારીખ 28થી 30મી સુધીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ભારતીય મોસમ વિભાગ દ્વારા ચાલુ વર્ષે જૂન માસના પ્રથમ સપ્તાહ ચોમાસું શરૂ થવાના કરાયેલા વર્તારાને લઈ ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા છે। સાથે સાથે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહીને લઈ ખેડૂતો દ્વારા ડાંગર સહિતના ચોમાસું પાકનું મબલક વાવેતર કરાશે તેવું જાણવા મળ્યું છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।